પાટણ પાલિકામાં ચીફ ઓફિસર અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવ્યા છે। પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી બાબતે તાત્કાલિક અસરથી તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે આજે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ નગરપાલિકા ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો અને ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર આપવા જતાં ચીફ ઓફિસરે પોતાનો રૂબાબ બતાવતા મામલો બીચકાયો હતો। ચીફ ઓફિસર તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે વાક યુદ્ધ છેડાયું હતું। પાટણ શહેરના ડીસા હાઈવે રોડ ઉપર આવેલી મહાલક્ષ્મીબેન એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ગત તારીખ 20 જુલાઈના રોજ સવારના સમયે આગ લાગી હતી, જે અંગેની જાણ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી। 20 મિનિટ સુધી ફાયર ફાઈટર અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ન હતો। ત્યારબાદ 5:23 કલાકે ફરીથી ફોન કર્યો હતો। ત્યારબાદ ફાયર ફાઈટર પાટણ નગરપાલિકા ખાતેથી નીકળી 5:45 કલાકે ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઈટર મોડું પહોંચવાના કારણે ઇન્ડસ્ટ્રીઝના માલિકને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે, જેથી નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારી બાબતે આજે પાટણ શહેર કોંગ્રેસના ચૂંટેલા પાર્ટીના આગેવાનો કાર્યકરોએ નગરપાલિકા ખાતે પહોંચી નગરપાલિકાના સત્તાધીશોને ભાજપ સામે સૂત્રોચ્ચાર પોકારી દેખાવ કર્યો હતો અને ત્યારબાદ ચીફ ઓફિસરને રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા। ચીફ ઓફિસરે પોતાનો રૂબાબ બતાવી કોંગ્રેસના કાર્યકરો સાથે ઉદ્ધતાભર્યું વર્તન કરતા મામલો બીચકાયો હતો। ચીફ ઓફિસર તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તુતુ મેમે સર્જાતા ભારે હોબાળો મચ્યો હતો અને ચીફ ઓફિસરના આવા વલણ બદલ કોંગ્રેસના કાર્યકરોએ તેમની ચેમ્બરમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે, તો ચીફ ઓફિસરે તાત્કાલિક પોલીસ બોલાવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર।